આજે હું તમને 27 નક્ષત્રોના નામ કહીશ. ટોટલ આપણે 27 નક્ષત્રો છે. 3 નક્ષત્રમાં એક ગ્રહ મળેલો છે. આપણે લાઇનસર એના નામ તમને આવડવા જ જોઈએ. એક નક્ષત્રમાં 4 ચરણ હોય એ આપણે પછી શીખીશું સ્ટેપ બાય સ્ટેપ. પણ પહેલું નક્ષત્ર છે અશ્વિની, બીજું ભરણી, ત્રીજું કૃતિકા, ચોથું રોહિણી, પાંચમું મૃગશીર્ષ, છઠ્ઠું વાદળા, સાતમું પૂનવસુ, આઠમાં પુષ્ય, નવમું આશ્લેષમ. આપણી ફિંગરમાં બી 1 2 3 4 5 6 7 8 9 10મું અહીંયાથી ચાલુ કરવાનું, જેથી કરીને 21મું બી અહીંયાથી થશે તો આપણને એના સ્વામી ખબર પડશે. જેમ કે કેતુ, કેસુ સૂર્ય, કેતુ શુક્ર સૂર્ય ચમરા, ચંદ્ર મંગળ રાહુ ચમરા, ગુસબુ, ગુરુ શનિ બુધ, ગુરુ શનિ બુધ ગુસબુ. આ શોર્ટકટ રીત છે જે તમે બધા અપનાવજો. તમને મારો વિડીયો ગમે તો હું જો આવતા શોર્ટકટ તમને કહીશ. 10મું નક્ષત્ર મગા, 11મું પૂર્વ ફાલ્ગુની, 12મું ઉત્તર ફાલ્ગુની, 13મું હસ્ત, 14મું ચિત્રા, 15મું સ્વાતિ, 16મું વિશાખા, 17મું અનુરાધા, 18મું જ્યેષ્ઠા, 19મું મૂળ, 20મું પૂર્વાષાઢા, 21મું ઉત્તરાષાઢા, 22મું શ્રવણ, 23મું ધનિષ્ઠા, 24મું સતતારા, 25મું પૂર્વ ભાદ્રપદ, 26મું ઉત્તર ભાદ્રપદ અને સૌથી છેલ્લું રેવતી નક્ષત્ર છે. હવે આપણે અશ્વિની, મેં તમને આ કીધું ને, તો અશ્વિની, મઘા અને મૂળ તેનો અધિપતિ કયો છે? કેતુ. અને આ વસ્તુ યાદ રાખવી જ જોશે તમારે. ભરણી પૂર્વ ફાલ્ગુની પૂર્વષાઢા, શુક્ર, કૃતિકા ઉત્તર ફાલ્ગુની ઉત્તરાષાઢા એનો અધિપતિ ગ્રહ સૂર્ય, રોહિણી હસ્ત શ્રવણ એનો અધિપતિ ગ્રહ ચંદ્ર, વૃશ્ચિક ચિત્રા ધનિષ્ઠા તો મંગળ, આદ્રા સ્વાતિ સતતારા તો રાહુ, નવસુ વિશાખા પૂર્વ ભાદ્રપદ ગુરુ, પુષ્ય અનુરાધા અને ઉત્તર ભાદ્રપદ તો શનિ, આશ્લેષા જ્યેષ્ઠા અને રેવતી તો બુધ. જય શ્રી કૃષ્ણ. હું તમને ટેકનિકલ પ્રમાણથી નથી શીખવાડતી, હું તમને લખીને જેમ કે આપણે નાના છોકરાઓને શીખવાડીએ છીએ તે બેઝિકથી શીખવાડું છું. તો તમને ગમે તો મારો શેર કરજો વિડીયો. કે તમારો બેઝ પાક્કો હશે તો તમે કોઈ બી વિડીયો જોશો તો તમને બીજા વિડીયો ઇઝીલી ખબર પડી જશે. જય શ્રી કૃષ્ણ.